નવસારીના બિલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે। અંબિકા નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા પશુઓ ફસાયા છે। 10 મસ્તા પાણીના પ્રવાહ વચ્ચે 8 થી 10 જેટલા પશુઓ ફસાયા। ગૌચરની જગ્યામાં પશુઓ ચરતા હતા તે સમયે પાણીનો પ્રવાહ વધ્યો। સ્થાનિકોએ તાત્કાલિક તમામ પશુઓને બચાવવા માટે પ્રયાસ હાથ ધર્યા। ભારે જહેમત બાદ તમામ પશુઓને સુરક્ષિત કિનારે લાવવામાં આવ્યા। નવસારીની પૂર્ણા નદી સર્જશે તારાજી। પૂર્ણા નદીની સપાટી 26 ફૂટ સુધી પહોંચી। નદીની સપાટી વધતા અનેક વિસ્તારોમાં નદીનું પાણી પ્રવેશ્યું છે। કાછિયા, વાડી, ગદેવાન, રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવ થયો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। પૂર્વ અને પશ્ચિમને જોડતા રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે। નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે। પૂર્ણા નદીની સપાટી 26 ફૂટ પર પહોંચી। પૂર્ણા નદીના પાણી કાલિયાવાડી વિસ્તારમાં ફરી વળ્યા છે। રાજીવનગર અને ભૂતફળિયાના 50 મકાનોમાં પાણી ભરાયા છે। નવસારી શહેરના પૂરની આફતના આકાશી અદ્રશ્ય સામે આવ્યા છે। નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ। 52 રોડ રસ્તા ઓવરટોપિંગને કારણે બંધ। જલાલપુર તાલુકામાં ખરસાડને પનારથી જોડતો મુખ્ય માર્ગ પણ બંધ। ખેડૂતો સહિત ગ્રામજનો ફરીને જવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા 10 વર્ષથી સમસ્યા ઉકેલવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। પ્રી મોન્સૂન કામગીરી કરવાના પાલિકાની ટીમ નિષ્ફળ નીવડી તો નવસારીની વનગંગા સોસાયટીમાં પાણી ભરાયા છે। છેલ્લા 10 વર્ષથી અહીંના રહીશો પાણી ભરાવાથી પરેશાન છે। તત્કાલીન નગરપાલિકા તેમજ હાલની મહાનગરપાલિકા નિકાલ નથી લાવતી। ચોમાસાની સિઝનમાં ગટરના પાણી સોસાયટીમાં ફરી વળે છે તો ઉપરવાસમાં વરસાદ વરસી રહેલા છે તેના કારણે નદીઓની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। સારા ગામેથી મહુવાસને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયા છે। ચડાવ ગામથી પલગભાણ ગામે જતા રસ્તા પર પાણી ભરાયા છે। છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે 52 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે। સિંગાડથી મોટા ફળિયા થઈ સુરતના મહુવા જતો માર્ગ બંધ થયો છે। શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। નવસારી જિલ્લા અને ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે પૂર્ણા નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે। નવસારી શહેરની નજીક પસાર થતી પૂર્ણા નદી તેની ભયજનક સપાટી 23 ફૂટ પાર કરી ગઈ છે। હાલ પૂર્ણા નદીની સપાટી 26 ફૂટ સુધી પહોંચી છે, જેના કારણે શહેરના બેસત ખાડા, કમિલા દરવાજા, ગદેવાન મહોલ્લો, શાંતાદેવી રોડ, મીઠાલી નગરી, કાશીવાડી જેવા નીચાણવાળા વિસ્તારમાં પૂર્ણાના પાણી ભરાવાની શરૂઆત થઈ છે, જેથી મહાનગરપાલિકા તંત્ર સહિત વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે। એસડીઆરએફની ટીમને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા ફાયરની ગાડીઓ ફેરવીને નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી જવા માટે સૂચના આપવામાં આવી છે। સાથે જ વહીવટીતંત્ર દ્વારા ઇમરજન્સી નંબરો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા પરિમલ મકવાણા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરિમલ, ઉપરવાસમાં પડેલા સતત ધોધમાર વરસાદને કારણે હવે નદીઓની સપાટીમાં વધારો થયો છે, ગામોમાં પાણી પ્રવેશ કરવાના શરૂ કરી ગયા છે। શું સ્થિતિ હાલ જોવા મળી રહી છે? હજી ચોક્કસ જણાવી દઉં, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જે નવસારીની જે પૂર્ણા નદી છે તેના જળસ્તર વધ્યા હતા, જેની ભયજનક સપાટી 23 ફૂટ હતી, પણ એનાથી ઉપર 3 ફૂટ ઉપર વહી રહી હતી, જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે, શાંતાદેવી રોડ વિસ્તાર છે, મિથિલા નગરી વિસ્તાર છે, કામેલા દરવાજા વિસ્તાર છે, આ બધા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને લોકોને સ્થળાંતર કરવાની પણ નોબત આવી હતી, જેને લઈને વહીવટીતંત્ર પણ દોડતું થઈ ગયું હતું। હાલ તો જો વાત કરવામાં આવે તો જે સપાટી છે તે સ્થિર છે અને પાણી ઓસરવાના જે ચાલુ થયા છે, જેને લઈને તંત્રએ અને અસરગ્રસ્તોએ હાશકારો લીધો છે। જી પરિમલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।